નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનો પહેલો પાઠ રોજ નિશાળે જઈએ. આ પાઠનું સ્વાધ્યાયપતિનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યક્તિ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શીખે. પ્રશ્ન નંબર પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્ન સામે પહેલાં બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, ઘરથી શાળા દૂર હોય ત્યારે નાના બાળકો શાળાએ જવા શાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે? બરાબર, સૌથી વધારે ઉપયોગ કયો કરે તો એ છે રિક્ષા. બીજો પ્રશ્ન, નદી પસાર કરવા તેના પર શું બનાવવામાં આવે છે તો એ છે પુલ. ત્રીજો પ્રશ્ન, લોકો નદીના એક છેડેથી બીજે છેડે જવા માટે કયા વાહનનો ઉપયોગ કરે છે તો એ છે હોડી. ચોથો પ્રશ્ન, રણ પ્રદેશમાં શાળામાં જવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે તો છે ઊંટ ગાડી. પાંચમો પ્રશ્ન, ખેતરમાંથી પાક ઉત્પાદનને માર્કેટમાં લઈ જવા માટે ગામડાના લોકો મોટે ભાગે કયા વાહનનો ઉપયોગ કરે છે તો છે બળદગાડાનો. છઠ્ઠો પ્રશ્ન, કેટલાક રાજ્યોમાં સરકારશ્રી તરફથી છોકરીઓને શાળાએ આવવા કયું વાહન આપવામાં આવ્યું છે તો છે સાયકલ. સાતમો પ્રશ્ન, જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે શાના અવાજ સાંભળવા મળે છે તો છે પશુ પંખીના. આઠમો પ્રશ્ન, અપંગ માણસ હરવા ફરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે તો છે વ્હીલચેરનો. પ્રશ્ન નંબર બીજો, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા પૂરો. પેલી છે, નદી ઉપર રસ્તો બનાવવા માટે તેના પર ખાલી જગ્યા બાંધવામાં આવે તો છે પુલ. બીજી ખાલી જગ્યા, ઊંટ ગાડીનો ઉપયોગ ખાલી જગ્યા પ્રદેશમાં વધુ જોવા મળે છે તો રણ. ત્રીજી, ખાલી જગ્યા પર રહેતા બાળકો પથરાળ રસ્તો પસાર કરીને શાળામાં ભણવા જાય છે તો છે ડુંગર પર. ચોથી ખાલી જગ્યા, શાળા દૂર હોય ત્યારે બે પૈડાવાળું સાધન ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી બની રહે તો સાયકલ. પાંચમી ખાલી, ઊંટ ગાડીને ખાલી જગ્યા પૈડા હોય અને બળદ ગાડાને ખાલી જગ્યા પડે તો ઊંટ ગાડીને 4 અને બળદ ગાડાને 2 પૈડા હોય. છઠ્ઠું, મૂક બધિર વ્યક્તિના ખાલી જગ્યાના ઈશારાથી પોતાની વાત સમજો તો આંખ અને હાથની આંગળીઓથી. સાતમી ખાલી જગ્યાના રસ્તામાંથી પસાર થતા બાળકોને પશુ પંખીના અવાજ સાંભળવા મળે છે જંગલમાંથી. પ્રશ્ન નંબર ત્રીજો, નીચેના વિધાન સાચા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું વિધાન, રણ પ્રદેશમાં રહેતા લોકો ઘોડા ગાડીનો ઉપયોગ કરે છે, વિધાન ખોટું છે. બીજું, અંધ એટલે કે બ્લાઇન્ડ બાળકોને ભણવા માટે ખાસ પ્રકારની શાળા હોય છે, વિધાન સાચું છે. ત્રીજું, શાળામાં ભણવા માટે ચાલીને જ જવું પડે, વિધાન ખોટું છે. ચોથું, ઊંટનો ઉપયોગ રણમાં સવારી માટે થાય છે, વિધાન સાચું છે. પાંચમું, નદી પરથી આવજા કરવા માટે થાંભલા બાંધવામાં આવે છે, વિધાન ખોટું છે. છઠ્ઠું, મૂક બધિર વ્યક્તિ જોઈ શકતી નથી, વિધાન ખોટું છે. નેક્સ્ટ, સાતમું, સમુદ્રના પાણી પર ઝડપથી મુસાફરી કરવા માટે સ્ટીમરનો ખૂબ જ ઉપયોગી છે, વિધાન સાચું છે. પ્રશ્ન નંબર ચોથો, બંધ બેસતા જોડકા રચો. હોડી એટલે કે પાણી ભરેલા વિસ્તારોમાં અવર જવર માટે કામ છે. પુલ તો એ છે નદી પરથી વાહનોની અવર જવર માટે. ઉડન ખટોલા 2 ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા માટે. સ્ટીમર તો સમુદ્ર માર્ગે માલસામાનની હેરફેર કરવા માટે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું, તમે શાળામાં કેવી રીતે જાઓ છો? તે જવાબ છે, અમે શાળામાં રિક્ષામાં બેસીને જઈએ છીએ, ક્યારેક ચાલીને પણ જઈએ છીએ. બીજો પ્રશ્ન, પુલનો ઉપયોગ કોણ કરે છે? તે જવાબ છે, વાહનોની અવર જવર માટે વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. કેટલાક લોકો ચાલીને, સાયકલ પર, નાના મોટા વાહનો પર પુલનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 3, આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુ ઉપયોગ થાય છે તેની યાદી બનાવો. તેનો જવાબ છે, આ પુલ બનાવવા સિમેન્ટ, ઈંટો, લોખંડના સળિયા, કપચી અને રેતીનો ઉપયોગ થાય છે. ચોથો પ્રશ્ન, વરસાદના દિવસોમાં બાળકો શાળાએ જવા માટે શાનો ઉપયોગ કરે છે? તેનો જવાબ છે, વરસાદના દિવસોમાં બાળકો શાળાએ જવા માટે છત્રી કે રેનકોટનો ઉપયોગ કરે છે. પાંચમો પ્રશ્ન, તમે સાયકલ ચલાવી શકો છો? જો હા તો તમને કોણ શીખવી? તેનો જવાબ છે, હા, હું સાયકલ ચલાવી શકું છું, તો મને મારા મોટા ભાઈએ શીખવી છે. છઠ્ઠો પ્રશ્ન, તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? અમારી શાળામાં
11 બાળકો સાયકલ લઈને આવે છે. 7મો પ્રશ્ન, તમારી શાળામાં વાહનોની સુવિધા છે? જો હા હોય તો કયા વાહનોમાં તમે આવો છો? અમારી શાળામાં વાહનોની સુવિધા છે. અમે સ્કૂલ વાનમાં શાળાએ આવીએ છીએ. 8મો પ્રશ્ન, તમે કયા કયા પશુ પક્ષીઓનો અવાજ ઓળખી શકો છો? તેનો જવાબ છે ગાય, ભેંસ, બકરી, બિલાડી, કૂતરો, ગધેડો, કાગડો, કોયલ, કબૂતર, મોર, પોપટ, ચકલી, કૂકડાના અવાજને ઓળખી શકીએ છીએ. 9મો પ્રશ્ન, બેટ દ્વારકાના વિસ્તારના બાળકો શાળાએ જવા હોડીનો ઉપયોગ શા માટે કરે છે? તેનો જવાબ છે બેટ દ્વારકાના વિસ્તારોમાં પાણીમાં હોવાથી ત્યાં રહેતા બાળકો શાળાએ જવા માટે હોડીનો ઉપયોગ કરે છે. 10મો પ્રશ્ન, ગામડાથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો કેવી રીતે શાળામાં જાય છે? તેનો જવાબ છે ગામથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો બળદગાડામાં બેસીને, ચાલીને કે સાયકલ લઈને શાળાએ જાય છે. 11મો પ્રશ્ન, અંધ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે છે? તેનો જવાબ છે અંધ વ્યક્તિ બીજાને તેનો અવાજ સાંભળીને કે તેને સ્પર્શ કરીને ઓળખી શકે છે. 12મો પ્રશ્ન, દિવ્યાંગ વ્યક્તિમાં કેવા કેવા પ્રકારની વિકલાંગતા જોવા મળે છે? તેનો જવાબ છે દિવ્યાંગ વ્યક્તિમાં હાથ પગની વિકૃતિ, હાથ કે પગ કપાઈ જવો, લકવો કે શરીરના અન્ય ભાગોની વિકલાંગતા જોવા મળે છે. 13મો પ્રશ્ન, મૂક બધિર વ્યક્તિ પોતાની વાત કેવી રીતે રજૂ કરે છે? તેનો જવાબ છે મૂક બધિર વ્યક્તિ પોતાના હાથની આંગળીઓના અને આંખના ઇશારા કે હોઠના હલનચલનથી પોતાની વાત રજૂ કરે છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે તે કહો. તેનો જવાબ છે જો પુલ ન હોય તો બધા જ લોકોને નદી પાર કરવામાં ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે. બધા લોકોએ નાવથી નદી પાર કરવી પડે, જેમાં સમય પણ વધુ લાગે. ચોમાસામાં તેમજ નદીમાં પૂર આવે ત્યારે નદી પાર કરી શકાય નહીં. આથી અવર જવર કરવી મુશ્કેલ બની જાય. વળી પ્રાણીઓ અને સામાનોની હેરફેર માટે મુશ્કેલી ઊભી થાય. લોકોને જીવન જરૂરિયાતની ચીજો મેળવવામાં પણ મુશ્કેલી પડે. પ્રશ્ન નંબર 2, તમારા ગામ કે શહેર નજીક પુલ છે? પુલ વિશે વધારે જાણકારી મેળવો. તેનો જવાબ છે હા, હું અમદાવાદ શહેરમાં રહું છું. મારા શહેરમાં થઈને સાબરમતી નદી વહે છે. શહેરના પૂર્વમાંથી પશ્ચિમમાં જવા માટે તથા પશ્ચિમમાંથી પૂર્વમાં જવા માટે નદી ઉપર 5 પુલ છે, જે અનુક્રમે સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, એલિસ બ્રિજ અને સરદાર બ્રિજના નામે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન, શું તમે હોડીમાં બેઠા છો? કેવો અનુભવ થયો હતો? તેનો જવાબ છે હા, અમારી શાળામાંથી અમે કબીરવડના પ્રવાસે ગયા હતા. ત્યારે કબીરવડ જવા માટે અમે હોડીમાં બેસીને ગયા હતા. હોડીમાં બેસવાના પ્રથમ અનુભવથી અમે રોમાંચ આનંદ અનુભવતા હતા. નર્મદા નદીમાંથી અમારી હોડી કબીરવડ પહોંચી હતી. વચ્ચે નદીના પાણીના પ્રવાહથી અમારી હોડી હાલક ડોલક થતી હતી. અમને થોડો ગભરાટ પણ થયો. એકંદરે ખૂબ જ મજા આવી હતી. ચોથો પ્રશ્ન, જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો? તેનો જવાબ છે જંગલમાંથી પસાર થતાં ઘણી બધી કાળજી રાખવી પડે છે. જેવી કે પહેલું, જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હોય છે. આ પ્રાણીઓ આપણા પર હુમલો કરી શકે, તેથી સાવચેત રહેવું જોઈએ. બીજું, જંગલમાં રસ્તા આડા અવળા, ઊંચા નીચા અને ખાડા ટેકરાવાળા તેમજ ગાઢ વૃક્ષોની વચ્ચે થઈને જતા હોય છે, એટલે સંભાળીને ચાલવું જોઈએ. ત્રીજું, જંગલમાં ગમે તેવા ફળ જોઈને તેને ખાવા જોઈએ નહીં. ચોથું, જંગલમાંથી પસાર થતા સાપ, વીંછી અને અન્ય ઝેરી જીવજંતુથી પણ સંભાળવું જોઈએ. આમ જંગલમાંથી પસાર થતાં આજુબાજુ જોઈને ચાલવું જોઈએ અને સાવધાન રહેવું જોઈએ. પાંચમો પ્રશ્ન, ડુંગરની ટેકરીઓ પર રહેતા બાળકોને શાળાએ જતા શી મુશ્કેલી અનુભવાય છે? તેનો જવાબ છે ડુંગરની ટેકરીઓની રસ્તા ઉબડખાબડ અને પથરાઓ હોય છે. આવા રસ્તાઓ પરથી પસાર થતી વખતે બાળકોએ ખૂબ કાળજી લેવી પડે છે. કેટલીક વાર બાળકોને પગે ઈજા થાય છે. બાળક પડી પણ જાય છે. શાળાએ પહોંચતા ઘણો સમય લાગે છે. શાળામાં જતા બાળકોને આ બધી મુશ્કેલીનો
સામનો કરવો પડે છે. પ્રશ્ન નંબર 6, રોપવે એટલે કે ઉડન ખટોલાની વ્યવસ્થા કેવા સ્થળોએ કરવામાં આવે છે? ગુજરાતના કયા કયા સ્થળોએ રોપવે એટલે કે ઉડન ખટોલાની વ્યવસ્થા છે? તેનો જવાબ છે ઊંચા પર્વતીય વિસ્તારમાં જ્યાં રેલમાર્ગ કે સડક માર્ગ બનાવી શક્ય હોતી નથી, ચાલીને જવાનો રસ્તો લાંબો અને પરિશ્રમ પડે તેવો હોય ત્યારે તેવા સ્થળોએ રોપવે એટલે કે ઉડન ખટોલા વ્યવસ્થા કરવામાં આવે છે. ગુજરાતમાં અંબાજી, પાવાગઢ, સાપુતારા જેવા સ્થળોએ રોપવે ઉડન ખટોલાની વ્યવસ્થા કરવામાં આવી છે. કાશ્મીરના લડાખ વિસ્તારમાં શાળાએ જતા રસ્તામાં ઊંડી નદી અથવા ખીણ આવે ત્યારે વિસ્તારના બાળકો શાળાએ જવા માટે રોપવે એટલે ઉડન ખટોલાનો ઉપયોગ કરે છે. 7, જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? તેનો જવાબ છે જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેઇલ લિપિથી વાંચી શકે છે. આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. 8મો પ્રશ્ન, અંધ વ્યક્તિને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તેનો જવાબ છે અંધ વ્યક્તિને આપણે નીચેની બાબતોમાં મદદ કરી શકીએ. પહેલું, રસ્તો ઓળંગવામાં મદદ કરી શકીએ. બીજું, બસમાં તેઓને બેસવાની સીટ આપવી જોઈએ. ત્રીજું, તેઓને સમાચાર પત્ર વાંચી સંભળાવવું જોઈએ. ચોથું, સીડીમાં કે બસમાં ચડવામાં મદદ કરવી જોઈએ. 5મું, તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવવો જોઈએ. ત્યારબાદ છે પ્રશ્નો વૈકલ્પિક. એમાં પહેલો પ્રશ્ન છે કયા પ્રાણીને રણનું વહાણ કહેવામાં આવે છે? તો છે ઊંટ. બીજું, બ્રેઇલ લિપિ કઈ ખામીવાળી વ્યક્તિ ઉપયોગ કરે છે? તો છે પ્રજ્ઞાચક્ષુ. ત્રીજો પ્રશ્ન, કયા પ્રદેશમાં વધુ વરસાદ પડે છે? તો છે અસમ. તો આ હતા આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.